નમસ્કાર દર્શક મિત્રો. 55 બે પાંચડા યક્ષ પ્રશ્ન. ચારેય ભાઈઓ નિષ્પ્રાણ થઈને સૌથી ગહન પ્રશ્નનો જવાબ યુધિષ્ઠિરે આપવાનો છે. ચારેય ભાઈઓ નિષ્પ્રાણ થઈને જમીન પર પડ્યા છે, તમે જોઈ શકો છો. નથી અર્જુનમાં હોશ હવાસ, નથી ભીમમાં હોશ હવાસ, નથી નકુલ કે સહદેવમાં હોશ હવાસ. ત્યારે બન્યું શું એવું? એક દિવસ પાંડવો વનમાં હતા. એક બ્રાહ્મણ તેમની પાસે આવ્યો. તેની અરણી એટલે અગ્નિ પ્રગટાવવા માટેનું એક લાકડું હોય છે, અરણીનું લાકડું. તેની અરણી માટેના પવિત્ર લાકડા એક હરણના શિંગડામાં ફસાઈ ગયા. હરણ ભાગી ગયું. બ્રાહ્મણે પાંડવોને વિનંતી કરી કે મારી અરણી હરણ લઈને ભાગી ગયું, હવે યજ્ઞનો અગ્નિ કઈ રીતે પ્રગટાવીશ? અને યજ્ઞ નહીં પ્રગટે તો યજ્ઞ નહીં થાય, તો હું જમી નહીં શકું. મારી હરણી પાછી લાવી આપો. પાંડવો હરણની પાછળ દોડ્યા. હરણ ઝડપથી દૂર નીકળી ગયો. ઘણા સમય સુધી દોડ્યા પછી પાંડવો થાકી ગયા. ભયંકર તરસ લાગી. યુધિષ્ઠિરે નકુલને કહ્યું, ભાઈ, કોઈ પાણીનો સ્ત્રોત છે આટલામાં? શોધી કાઢ. નકુલ થોડે દૂર ગયો. તેને એક સુંદર સરોવર દેખાયું. પાણી અત્યંત સ્વચ્છ હતું. તે પાણી પીવા જતો હતો ત્યારે એક અજાણ્યો અવાજ સંભળાયો. આ પાણી પીતા પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ. નકુલે આસપાસ જોયું, કોઈ દેખાયું નહીં. તરસ ખૂબ લાગી હતી. ચેતવણીને એને અવગણી અને પાણી પીધું, અને ક્ષણભરમાં નકુલ જમીન પર પડી ગયો. ત્યારબાદ પાણીની શોધમાં ત્યાં આવી ચડેલ સહદેવનો વારો આવ્યો. નકુલ પાછો આવ્યો નહીં. યુધિષ્ઠિરે સહદેવને મોકલ્યો. સહદેવ સરોવર સુધી પહોંચ્યો. ત્યારે નકુલને જમીન પર પડેલો જોયો. તે આશ્ચર્યચકિત થયો. પાણી લેવા આગળ વધ્યો. ફરી એ જ અવાજ આવ્યો. મારા પ્રશ્નના જવાબ આપ્યા વગર પાણી ના પીતા. સહદેવે પણ અવગણના કરી. પણ સહદેવ તો જ્યોતિષ હતો. એની બુદ્ધિ ક્યાં મારી ગઈ હતી? એને તો બધા જ કાળનું જ્ઞાન હતું. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન હતું. છતાંય પાણી પી લે છે અને જમીન પર પડી જાય છે. અર્જુન એને શોધતો શોધતો આવી ચડે છે. એને ભાઈઓને જમીન પર પડેલા જોયા. એને ધનુષ હાથમાં લીધું અને સામે પડકાર કર્યો, કોણ છે તું? અવાજ આવ્યો, હું સરોવરનો યક્ષ છું. પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ, પછી આગળની વાત. અર્જુને કહ્યું, પહેલા હું તને જોઈ લઉં દીકરા, એમ જવાબ થોડા અપાય છે. ત્યારે બાણ છોડ્યા. અને અર્જુન એટલે અર્જુન. પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. તરસથી વ્યાકુળ અર્જુને અંતે પાણી પીધું અને એ પણ જમીન પર પડી ગયો. હવે ભીમનો વારો હતો. પોતાના ત્રણેય ભાઈઓને નિષ્ફળ જોઈને તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે કહ્યું, જે કોઈ છે મારી સામે આવો. યક્ષનો અવાજ ફરી સંભળાયો. પહેલા મારા પ્રશ્નોના જવાબ આપ. ભીમે પણ ચેતવણી અવગણી પાણી પીધું અને જમીન પર પડી ગયો. એનું બળ ક્યાંય કામમાં ના આવ્યું. ભીમને તો એમ હતું કે ચપટીમાં હું એને મસળી નાખીશ.
પેલો યક્ષ સામે આવ્યો જ નહીં, અને તરસ ભીમ ઉપર હાવી થઈ ગઈ હતી. ભીમે પાણી પીધું અને ગબડી પડ્યો, ભીમ પર જમીન પર પડી ગયો. પછી યુધિષ્ઠિર સરોવર પાસે આવ્યા. હવે યુધિષ્ઠિર એમણે પોતાના ચારે ભાઈઓને મૃતાવસ્થામાં સરોવરના કિનારે પડેલા જોયા. અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ, ચાર. યુધિષ્ઠિરનું હૃદય તૂટી ગયું, પરંતુ તેઓ ઉતાવળમાં પાણી તરફ ગયા નહીં. તેમણે અવાજને કહ્યું, તમે કોણ છો? યક્ષ બોલ્યો, હું આ સરોવરનો રક્ષક છું. મારા પ્રશ્નનો જવાબ આપ્યા વિના પાણી પીશો તો તમારા પણ આ જ હાલ થશે. યુધિષ્ઠિરે કહ્યું, પૂછો પ્રશ્ન. કોણ નાખે છે? યક્ષ પ્રશ્ન. હવે શરૂ થઈ એક અદ્ભુત પ્રશ્નોત્તરી. યક્ષે પૂછ્યું, પૃથ્વી કરતા ભારે શું? યુધિષ્ઠિરનો જવાબ હતો, માતા. આકાશ કરતા ઊંચું શું છે? યુધિષ્ઠિરનો જવાબ હતો, પિતા. યક્ષે પૂછ્યું, પવન કરતા ઝડપી શું છે? યુધિષ્ઠિરનો જવાબ હતો, મન. યક્ષે પૂછ્યું, તૃષ્ણાનો અંત શું છે? યુધિષ્ઠિરે કહ્યું, સંતોષ. સૌથી મોટું આશ્ચર્ય? પછી યક્ષે એક પ્રશ્ન પૂછ્યો, સંસારનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, દરરોજ અસંખ્ય જીવો મૃત્યુ પામે છે, છતાં જે લોકો જીવતા રહે છે તેઓ પોતે કાયમ જીવશે એવું માને છે. કેટલા બધા માણસો મૃત્યુ પામે દિવસે? સવારથી સાંજ સુધીમાં અનેક અસંખ્ય માણસો મૃત્યુ પામે છે, છતાં જે જીવતા રહે છે એ માને છે કે આપણે તો જીવન છે, આપણે કાલનું આયોજન કરીએ. સ્મશાનથી ઘેર જતા પાછા કાલની ગોઠવણી કરતા હોય છે. એટલે મૃત્યુથી બીજું મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? યક્ષ યુધિષ્ઠિરના જવાબથી પ્રસન્ન થયો. છેલ્લે પૂછ્યું કે ધર્મ શું છે? સાચો માર્ગ કયો છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, તર્કથી ધર્મનો અંતિમ નિર્ણય હંમેશા થઈ શકતો નથી. ધર્મ તર્કથી પર છે. ઋષિઓ અને મહાન પુરુષોએ જે માર્ગ બનાવ્યો છે તે જ માર્ગને અનુસરો. પરંપરાગત પાઠમાં આ જવાબ ધર્મની સૂક્ષ્મતા તરફ સંકેત આપે છે. યક્ષ પૂછે છે, સૌથી મોટો ધનવાન કોણ? સાચો ધનવાન કોણ છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, જે સંતોષી છે તે સૌથી ધનવાન છે. મિત્રો, આ જવાબ હજારો વર્ષ પહેલાનો છે, પરંતુ આજે પણ એ એટલો જ પ્રાસંગિક છે. સંપત્તિ વધતી જાય પણ સંતોષ ના હોય તો ગમે તેટલું ધન હોય તો માણસ સંતોષમાં જ જીવે છે. યુધિષ્ઠિરના જવાબોથી યક્ષ અત્યંત પ્રસન્ન થયો. તેણે કહ્યું, હું તારા ચાર ભાઈઓમાંથી એકને જીવિત કરી શકું છું. કોને પસંદ કરશો? ચારમાંથી ગમે તે એકને જીવતા કરીશ. કોને પસંદ કરશો? આ પ્રશ્ન અત્યંત કઠિન હતો. ભીમ અસાધારણ બળ, અર્જુન સૌથી શ્રેષ્ઠ ધનુર્વીર, સહદેવ કાળની આરપાર જોઈ શકે તો તે કાળજ્ઞાની, મહાન જ્યોતિષી, અને નકુલ એટલે સુંદર, ગુણવાન અને વફાદાર. યુધિષ્ઠિરે કહ્યું, નકુલને જીવિત કરો. યક્ષે પૂછે, અર્જુન કેમ નહીં? ભીમ કેમ નહીં? યુદ્ધ માટે તેઓ વધુ ઉપયોગી છે.
યુધિષ્ઠિરે જવાબ આપ્યો. હવે તમને વાત કહીએ કે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન કુંતાના પુત્રો હતા, અને નકુલ ને સહદેવ માદ્રીના પુત્રો હતા. એટલે યુધિષ્ઠિરે કહ્યું કે હું મારી માતાનો એક પુત્ર જીવંત છું, પણ મારી બીજી માતા માદ્રીના એકે પુત્ર જીવંત નથી, એ ના ચાલે. એટલે એના એક પુત્ર તરીકે નકુળને તમે જીવાડો. ધર્મનો અર્થ પોતાના લાભ કરતા ન્યાયને રસ્તે જવું એ વધુ યોગ્ય છે. યક્ષ અત્યંત પ્રસન્ન થયો, ચારે ભાઈઓને જીવતદાન આપ્યું. યક્ષે યુધિષ્ઠિરને કહ્યું, તું ધર્મને ઓળખે છે. અને તરત જ નકુલ જીવિત થયો, પછી સહદેવ, પછી અર્જુન અને અંતે ભીમ. ચારે ભાઈઓ ફરી ઉભા થયા. પછી યક્ષે પોતાનું સાચું સ્વરૂપ જાહેર કર્યું. તે કોઈ સામાન્ય યક્ષ નહોતો, તે તો ધર્મદેવ, યુધિષ્ઠિરના દિવ્ય પિતા. તેણે પોતાના પુત્રની પરીક્ષા લીધી હતી. યુધિષ્ઠિરે પોતાની બુદ્ધિ, સંયમ અને ન્યાયભાવથી પરીક્ષા આપી હતી. ધર્મદેવે પાંડવોને આશીર્વાદ આપ્યા અને વનવાસના આગામી માર્ગ માટે તેમને રક્ષણનું વચન આપ્યું. ડોક્ટર જયનારાયણ વ્યાસથી તમે પૂછો કે આમાં તમે શું કહેવા માંગો છો? શું કહેવું? ચાર ભાઈઓને સજીવન કર્યા, એમાં પહેલો નકુળને કર્યા સમજી શકાય, તો પછીના ત્રણને? તો મિત્રો, મહાભારત નો યક્ષ પ્રશ્ન એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, તે એક સંપૂર્ણ લીડરશિપ એક્ઝામિનેશન છે. યુધિષ્ઠિર પાસે ચારેય ભાઈઓને બચાવવાની તક હતી. એ કોઈ પણ એકને બચાવી શકતા હતા, ચારે ભાઈઓને બચાવવાની તક નહોતી. તેમણે વ્યક્તિગત લાભને બદલે ન્યાય પસંદ કર્યો. અને આ જ કારણે તેને બધું પાછું મળ્યું. દોસ્તો, જો આપણે નેતૃત્વના પાઠની વાત કરવા માંગતા હોય તો ચારેય ભાઈઓની સ્થિતિ જોઈને પણ યુધિષ્ઠિરે ઉતાવળ ના કરી, વિવળ ના થઈ ગયા. આપત્તિ આવે ત્યારે એકદમ વિવળ નહીં થવું જોઈએ, શાંત ચિત્તથી વિચારવું જોઈએ. તેમણે પોતાના સૌથી શક્તિશાળી ભાઈને નહીં પરંતુ ન્યાયને પસંદ કર્યો, કારણ કે માદ્રીનો એક પણ પુત્ર જીવંત નહોતો. અર્જુન અને ભીમે પહેલા પાણી પીધું. યુધિષ્ઠિરે પહેલા પ્રશ્નો સાંભળ્યા. ક્યારેક ધીરજ અને ધીરજ આધારિત આગળની કાર્યવાહી તમને યુદ્ધમાં કોઈ પણ પ્રકારની હરીફાઈમાં વિજય અપાવે છે. હવે આગામી એપિસોડમાં વનવાસમાં આપણે આગળ વધીશું. 55 એપિસોડ આપણે પૂરા કર્યા. 56મો એપિસોડ આપણને વનવાસમાં આગળ વધારશે અને પાંડવોની સાથે સાથે આપણે પણ વનવાસની મજા લેતા જઈશું. ત્યાં સુધી આ ચર્ચાને વિરામ આપીએ. ધન્યવાદ.